ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરનો અભ્યાસ શરૂ કર્યો હતો. 3 લેક્ચર સુધી આપણે ભણી ગયા છીએ કાર્ય ઉર્જા. અને પ્રથમ લેક્ચરની અંદર આપણે ખૂબ મહત્ત્વની વાતોનો અભ્યાસ કર્યો હતો કે કાર્ય ઉર્જા અને પાવર ત્રણેય વિશે આપણે જોઈ લીધું હતું કે ત્રણેય છે શું. આ કોઈ અજાણી વાતો નથી. લગભગ 9મા ધોરણમાં કે એની પહેલાં પણ 6ઠા 7મા ધોરણની અંદર પણ ઉર્જા, શક્તિ, કાર્ય આ બધી વાતોનો અભ્યાસ તમે કરેલો છે. ન કરેલો હોય તો આ શબ્દો કાને અથડાયેલા છે અને જનરલી આપણા વ્યવહારની અંદર પણ આપણે રોજિંદા જીવનમાં સતત આ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. એની પણ ચર્ચા આપણે પહેલાં લેક્ચરમાં કરી લીધી કે આ વ્યક્તિની જો તો ખરા શક્તિ કેવી છે એવું આપણે બોલીએ છીએ, બરાબર, કે આ કેટલું કાર્ય કરે છે, કેટલું કામ કરે છે. આ વિદ્યાર્થી 12 થી 15 કલાકનું રોજ કાર્ય કરે છે, વાંચન કરે છે. તો એ પણ શબ્દો આપણે વાપરીએ છીએ. પણ આપણે એ પણ ચર્ચા કરી હતી કે રિયલ આપણે જે વ્યવહારની અંદર જે કાર્ય વાપરીએ છીએ અથવા તો કાર્ય માટે જે શબ્દ પ્રયોજન કરીએ છીએ એ ભૌતિક વિજ્ઞાનમાં તદ્દન અલગ છે. મ્યુઝિક સાંભળવું, પ્રાણાયામ કરવા, આ બધી બાબતોને કદાચ આપણે કાર્ય કહેતા હશું આપણા રોજિંદા જીવનમાં, પણ ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ આ કાર્ય નથી, કાર્ય શૂન્ય છે. ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ કાર્ય એટલે આપણે સ્પષ્ટ વાત કરી કે જો કોઈ પદાર્થને બળ આપવામાં આવે અને બળની દિશામાં સ્થાનાંતર કરે તો જ કાર્ય થયું કહેવાય. તો આપણે છેલ્લે પહેલો, બીજો અને ત્રીજો લેક્ચર 3 લેક્ચરની અંદર વાતો કરી હતી. ત્યારબાદ આપણે એક સદિશ તરફ વળી ગયા હતા, કારણ કે સદિશ ઉપર આધારિત છે કેટલીક બાબતો આની અંદર. મેં તમને વાત કરી હતી કે ચોથા ચેપ્ટર જે સમતલમાં ગતિ છે એની અંદર સદિશનો આખો ભાગ આવે છે. સદિશ શું છે, સદિશના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી વાતો આવે છે. તો સદિશના ગુણાકારની અંદર ડોટ ગુણાકાર ને ક્રોસ ગુણાકાર બે પ્રકારના ગુણાકાર આવે. તો આપણે અહીંયા કાર્યની અંદર ડોટ ગુણાકાર થવાનું છે એટલે આપણે સદિશ વિશે થોડી માહિતી લીધી. તમને મેં એક દિશામાં સદિશ હોય એ બતાવ્યો, તો સમતલમાં સદિશ બતાવ્યો, ત્રિપરિમાણની અંદર 3 પરિમાણમાં સદિશ હોય તો એને કઈ રીતે દર્શાવી શકાય એ બધી વાતોની આપણે ચર્ચા કરેલી છે. અને હવે આપણે જઈએ છીએ કાર્ય અને ઉર્જા તરફ. તો કાર્ય અને ઉર્જા છે શું એ આપણે બધા જાણીએ જ છીએ, પણ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ કાર્ય અને ઉર્જા. પણ છોકરાઓ એ પહેલાં એક દાખલો આપણે ગણી લઈએ. ઉદાહરણ નંબર 6.1 પ્રથમ દાખલો આપણે ગણી લઈએ. આપણે જે ડોટ ગુણાકાર ભણ્યા છે એની ઉપરથી કે એક પદાર્થને લાગતું બળ F બરાબર 3I કેરેટ પ્લસ 4J કેરેટ માઇનસ 5K કેરેટ. ખરેખર બળનો એકમ ન્યૂટન હોય, પણ અહીં ખાલી કીધું છે કે એટલા એકમ હોય. તથા જો તે પદાર્થનું સ્થાનાંતર D બરાબર 5I કેરેટ પ્લસ 4J કેરેટ પ્લસ 3K કેરેટ એકમ હોય તો બળ અને સ્થાનાંતર, બળ એટલે F અને સ્થાનાંતર એટલે D, વચ્ચેનો કોણ શોધો તથા F નો D પરનો પ્રક્ષેપણ શોધો તથા F નો D પરનો પડછાયો અથવા તેને કહેવાય પ્રક્ષેપ શોધો. આ બે બાબતો આપણે મેળવવાની છે. તો બહુ સિમ્પલ છે, આપણે બધા જાણીએ છીએ ડોટ ગુણાકાર એટલે શું. તો આપણે કરીએ કાર્ય બરાબર W બરાબર F ડોટ D. આપણે બધા જાણીએ છીએ. માટે W ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. આપણે શું મેળવવાનું છે? કોણ શોધો. F અને D વચ્ચેનો ખૂણો શોધો. તો આપણે છોકરા કોસ થીટાને સૂત્રનો કરતા બનાવી લઈએ. કોસ થીટા બરાબર F અથવા તો આમ લખીએ W અપોન F ઇન્ટુ ડી. હવે આ છે ને એ ખરેખર એનું મૂલ્ય છે, આ બંનેના મૂલ્ય કહેવાય, એટલે આને આવી રીતે લખાય
માટે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી, ઉપર ડોટ ગુણાકાર થશે, નીચે થશે બંનેના મૂલ્યો એફ અને ડી. આગળ જઈએ તો કોસ થીટા બરાબર એફ અને ડીનો ડોટ ગુણાકાર. એફ એટલે 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ ડોટ 5i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 3k કેરેટ છેદમાં બંનેના મૂલ્ય 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. ભલે એ માઇનસ હોય પણ માઇનસ 5નો વર્ગ એટલે પ્લસ 25 થવાનો છે. એ જ રીતે 25 પ્લસ 16 પ્લસ 9. ધેરફોર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 5 તેરી 15 આઈ કેરેટ ડોટ આઈ કેરેટ આપણે બધા જાણીએ છીએ 1 થાય, 4 4 16 જે કેરેટ ડોટ જે કેરેટ 1 અને માઇનસ 5 તેરી 15 કે કેરેટ ડોટ કે કેરેટ 1 છેદમાં 16 ને 9 25, 25 ને 25 50 ને અહીંયા પણ 50 થશે. ધેરફોર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, છોકરાઓ 15 15 થઈ જાય કેન્સલ, અને 16ના છેદમાં 50 ગુણ્યા 50, રાઈટ. માટે થીટા મળી ગયો. થીટા બરાબર કોસ ઇન્વર્સ 16ના છેદમાં 50 અને 16 તેરી 48 એટલે 3 પોઈન્ટ સમથિંગ આવે આશરે, 1ના છેદમાં 3 એટલે 0.33 જેવો જવાબ આશરે આવે. બરાબર છે, 0.32 કે 0.33, 16 તેરી 48. પણ આમનું તમે જવાબને છોડી દો તો પણ ચાલે. જો પરફેક્ટ ખૂણો મળતો હોય ને 1/2 છે તો કોસ 1/2 ની કિંમત આપણે ખબર તો 60 ડિગ્રી આવે, કહેવાનો અર્થ 1/3, 1/√2 આવી રીતનું જો મળતું હોય તો આપણે સરળતાથી થીટાને મેળવી શકીએ, પણ આમાં આપણે મેળવવાનું નથી. બીજી વાત એ કીધી છે કે એફ અને ડી પરનો, એફનો સમજો બરાબર, એફનો ડી પરનો પ્રક્ષેપ. હવે બળ ધારો કે આવી રીતનું છે, એફ અને ડી અહીંયા આગળ છે, તો બે વચ્ચેનો ખૂણો ધારી લઈએ આપણે થીટા છે. તો એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે આ બાજુનો ઘટક એફનો, તો એફ કોસ થીટા થાય. કેટલો થાય? અને એફનો આ બાજુનો ઘટક થાય એફ સાઇન થીટા. એ પણ ઘટના તમારે ચોથા ચેપ્ટરની અંદર આવે છે, એટલે હું સાઈડમાં અહીંયા બતાવી દઉં છું, જરા જુઓ. અહીંયા કોઈ વસ્તુ આ રીતે છે, કોઈ બળ છે આ બાજુ છે, કઈ દિશામાં? તો કે એક્સ દિશામાં. ચાલો આ વાય દિશા, આ બળ એક્સ દિશામાં છે, તો આ બળને આમ પણ 8 ન્યૂટન છે. કેટલું છે? દાખલા તરીકે સમજાવું છું તમને કે શા માટે આ કોસ થીટા અને સાઇન થીટા ક્યાંથી આવ્યું. તો એફ એ બળ એક્સ દિશામાં છે, તો આ બળને તમે આમ પણ લખી શકો 8i કેરેટ. અથવા બળના બે ઘટક વિચારી શકાય. સમક્ષિતિજ દિશામાં છે તો અહીં ખૂણો કેટલો બનાવે આ બળ? એક અક્ષ સાથે 0 નો. અહીં કેટલાનો બનાવે? 90 નો. તો આ બળને બે ઘટક વિચારી શકાય, એફ બરાબર એફ એક્સ બરાબર એફ કોસ થીટા અને એફ વાય બરાબર એફ સાઇન થીટા. હવે જોજો બરાબર છોકરાઓ, એફ કોસ 0 નો ખૂણો બનાવે, અહીં કેટલાનો ખૂણો બનાવે? કોસ 90. કોસ 0 ની વેલ્યુ કેટલી થાય? 1, એટલે જવાબ આવે 8 ન્યૂટન. અને અહીં થશે એફ કોસ 90 ની વેલ્યુ 0 થાય, જવાબ 0. આનો અર્થ સીધો એવો નીકળે કે તમે કોઈ વસ્તુને આમ બળ આપો છો તો ઉપર તરફ એની અસર કેટલી? સાવ સામાન્ય છે, બધા સમજી શકે, 0 થાય. આમ હંમેશા વાય દિશાનો ઘટક એટલે 90 એટલે કે સાઇન 90 થાય, અને આ કોસ સાઇન 90 નહીં, સાઇન થીટા નહીં પણ કોસ થીટા જ આવશે, એફ કોસ થીટા એફ સાઇન થીટા. અને અહીંયા આવશે સાઇન 0 જ આવશે. થીટા બરાબર 0 જ લેવાનો, સમજાય છે? એફ કોસ થીટા ને એક બાજુની, અથવા બીજી રીતે તમે આમ કહી શકો છોકરાઓ, અહીંયા કોસ થીટા અને અહીંયા કોસ, ખૂણો કેટલો થાય?
90 માઇનસ થીટા આવું કહી શકો. એટલે સરવાળે કેટલો થઈ જાય 90 માઇનસ થીટા અથવા તો એફ સાઇન થીટા અને થીટા બરાબર કેટલું લેવાનું 0 એટલે જવાબ આવે 0. બીજી એક વાત, હવે જો આ બળ છે એ એક્સ દિશામાં નથી પણ થોડું આમ છે, થીટા જેટલો કોણ બનાવે છે, તો પણ આ બળના બે ઘટક મળે. એફ બરાબર આ બાજુ પણ અસર હશે, આ બળની આ બાજુ પણ અસર હશે. પહેલાં જ્યારે આમ બળ હતું ત્યારે આ બાજુ અસર કેવી હતી 0 મળી. હવે આ બંને બાજુ અસર મળશે. એફ કોસ થીટા અને આ બાજુનો ઘટક એફ વાય બરાબર એફ કોસ 90 માઇનસ થીટા એટલે બીજું નામ એનું એફ સાઇન થીટા. ધારો કે આ ખૂણો કોઈ આપી દીધો કે 30 નો હોય તો અહીં 30 લ્યો. એફ કોસ 30 ની વેલ્યુ √3/2 અને અહીંયા આવશે સાઇન 30. એટલે 60 થીટા બરાબર 30 ડિગ્રી લખો તોય ચાલે. તો કોસ 60 થઈ જાય અથવા તો સાઇન કેટલા થઈ જાય 30. સાઇન 30 ની વેલ્યુ કેટલી થાય 1/2 f/2. ટૂંકમાં બળના બે બાજુ અસર છે. આ બળના બે બાજુના ઘટકો મળ્યા, આને કહેવાય ઘટક. હંમેશા એક્સ દિશા પરનો ઘટક કોસ થીટા મળે. છોકરાઓ આ યાદ રાખવાનું છે. ચોથા ચેપ્ટરમાં અભ્યાસ કરશો જ તમે, બરાબર, પણ અત્યારે ટેમ્પરરી. એફ નો ડી પરનો પ્રક્ષેપ કે પડછાયો તો થાય એફ કોસ થીટા. માટે એફ ઇન્ટુ કોસ થીટા એટલે એફ નું મૂલ્ય અને કોસ થીટા એટલે 16/50. બરાબર. એફ નું મૂલ્ય તમે √50 લખી શકો અને 16/50. આની અંદર બે √50 હોય એટલે ફાઇનલી થયું 16/√50. આ જવાબ આવે. ટૂંકમાં એફ નો ડી પરનો પ્રક્ષેપ એફ કોસ થીટા થાય અને વિરુદ્ધ દિશાનો ઘટક થાય એફ સાઇન થીટા. તો આ પહેલું ઉદાહરણ આપણે અભ્યાસ કર્યું. હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ ટોપિક એટલે કે ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ અથવા તો એને બીજું કહીએ આપણે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય, ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ. અને આમ પણ જોવા જઈએ છોકરાઓ તો ગતિ ઉર્જા શેનાથી નિર્માણ થાય? કાર્ય કરવાથી જ થાય ને. આ પેનને મારે ગતિ આપવી છે, ગતિ ઉર્જા એના નિર્માણ કરવી, તો કાર્ય કરીએ છીએ, થ્રો કરવો પડે એનો. ગનમાંથી છૂટતી જે બુલેટ છે એમાં સ્પ્રિંગ છે એ કાર્ય કરે છે. સ્પ્રિંગ છે એ ગોળીને ધક્કો મારે છે, પરિણામે ગોળી છે એ ગતિ કરે છે. તો ગતિ ઉર્જાનો જન્મ જ કાર્યને લીધે થાય. તો આપણે જાણીતું સૂત્રથી શરૂ કરશું. આ જાણીએ છીએ એવું સૂત્ર ચેપ્ટર 3 જોયેલું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કયું હતું? તો કે v² - u² બરાબર 2as. આવું હતું. 3 સમીકરણો હતા. ત્રીજા ચેપ્ટરની અંદર તમે ભણ્યા છો. v બરાબર u પ્લસ at. ઘણા લોકો v0 પ્લસ at એવું લખે. v = v0 પ્લસ at. હવે આ પ્રારંભિક વેગ છે ને u પણ કહેવાય ને v0 પણ કહેવાય. આપણે કોઈ પણ એક રાખીએ. 9મા ધોરણમાં આવેલું છે આ સમીકરણ, બરાબર. ગતિ નામનું ચેપ્ટર હતું હશે. v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ છે d બરાબર v0t પ્લસ ut પ્લસ ½ at².
ડી અથવા એક્સ લખી શકો તમે અંતરને, એક્સ બરાબર યુ ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as કે 2ad પણ લખી શકાય. અહીંયા આપણે dy વાપરો સ્થાનાંતરને, તો અહીંયા પણ ડી, અહીંયા એસ રાખ્યો છે, ડી રાખો તો પણ ચાલે. ચાલો ડી રાખી, ડી. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે બધા જાણીએ છીએ. હવે આ જ સમીકરણને જોજો બરાબર, ગતિ ઉર્જાનો જન્મ કઈ રીતે થાય, આમાંથી નથી થાય. m/2 વડે ગુણતા સમીકરણની બંને બાજુ m/2 વડે ગુણતા, ચાલો m/2 વડે ગુણીએ, m/2 વી સ્ક્વેર માઇનસ m/2 યુ સ્ક્વેર. બંને બાજુ કરવી પડે પ્રોસેસ, 2ad અને અહીંયા m/2, 2 કેન્સલ થઈ જાય, 1/2 m વી સ્ક્વેર માઇનસ 1/2 m યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ma ઇન્ટુ ડી. હવે છોકરા ma એટલે f થઈ જાય, 1/2 m વી સ્ક્વેર માઇનસ 1/2 m યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ f ડોટ ડી. હવે f કેવી રીતે આવ્યું તમને બધાને ખબર છે, ન્યૂટનની ગતિનો બીજા નિયમ મુજબ f ઇઝ ઇક્વલ ટુ ma થાય. પાંચમા ચેપ્ટરની અંદર આવશે ગતિના નિયમો, પાંચમું ચેપ્ટર જ આખું છે, એની અંદર આવશે ન્યૂટનની ગતિના નિયમ મુજબ. હવે સમીકરણમાં ડાબી બાજુનું પદ 1/2 mv સ્ક્વેર માઇનસ 1/2 mu સ્ક્વેર એ ગતિ ઉર્જા દર્શાવે છે. આમ પદાર્થના વેગનો વર્ગ અને તેના દળના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહેવાય. તમને એમ થાય કે બાદબાકી કેમ? એ ગતિ ઉર્જાનો ફેરફાર છે, પ્રારંભિક અને અંતિમ. પદાર્થના દળ તેના વેગના વર્ગના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા અંગ્રેજીમાં કહેવાય કાઇનેટિક એનર્જી કહે છે. એથી જ તો એને કે વડે દર્શાવાય, તેને કે વડે દર્શાવાય છે. માટે વી બરાબર લખીએ આપણે વી એફ એટલે કે અંતિમ વેગ, અને યુ બરાબર લખીએ વી આઈ બરાબર પ્રારંભિક વેગ. તો અહીંયા લખી શકું કે એફ માઇનસ કે આઈ ફાઇનલ ઇનિશિયલ, એફ ફોર ફાઇનલ અને આઈ ફોર ઇનિશિયલ એટલે શરૂઆતની, ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી એટલે કે ડબલ્યુ. માટે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ. આમ લખી શકાય કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર હંમેશા પદાર્થ પર કરેલા કાર્ય બરાબર હોય. હંમેશા પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર થાય તો એની ઉપર કરેલા કાર્ય જેટલો જ હોય. ઉદાહરણ તરીકે કોઈ એક તમારો મિત્ર જ સાયકલ લઈને આવે છે, બરાબર, એની ગતિ ઉર્જા કાંઈક છે, કેમ મેળવી શકાય? શરૂઆતની ગતિ ઉર્જા 1/2 mvi². આ સૂત્ર મૂકશો તમે,
1/2mvi², એટલે કે આઈ મળી ગયું તમને. ઓકે, શરૂઆતની ગતિ ઉર્જાની કંઈક છે. ધારો કે તમે એને ધક્કો મારી દીધો, આમ સાયકલ એની ફાસ્ટ ચાલી, તો વેગમાં બદલાવ થયો. દળ ને બધું તો અચળ રહી ને, વ્યક્તિનું સાયકલનું દળ અચળ રહ્યું, પણ વેગમાં ફેરફાર થયો, તમે વેગ વધાર્યો, તો પછી એની કઈ ગતિ ઉર્જા મળે? અંતિમ ગતિ ઉર્જા kF. એ બેની બાદબાકી કરવાની. એ બાદબાકી હંમેશા કેટલી મળે? તમે એની ઉપર કરેલા કાર્ય જેટલી જ મળે. આને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. ખાસ યાદ રાખજો, કાર્ય બરાબર હોય છે આ હકીકતને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. હંમેશા માટે કાર્ય ઉર્જા પ્રમેયનું ઉલ્લંઘન થાય એવી એક પણ ઘટના હજી સુધી ક્યાંય મળી નથી. તમે એમ કહેશો કે સાહેબ આ ઉર્જા નિર્માણ થાય છે સૂર્યની અંદરથી, તો અંદર પણ કંઈક કાર્ય થાય છે, બરાબર? કોઈ પણ જગ્યાએથી ક્યાંય પણથી ઉર્જા નિર્માણ થાય તો ત્યાં કાર્ય થતું હોય તો, અને તો જ ઉર્જાનું નિર્માણ શક્ય છે, બાકી શક્ય નથી. ત્યારબાદ કાર્ય. જો કોઈ પદાર્થને F બળ આપતા તે D જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય થયું કહેવાય. માટે W = F.D. F અને D ના ડોટ ગુણાકારને શું કહેવાય? કાર્ય કહેવાય. આપણે જાણીએ છીએ કે F નો કયો ઘટક, તો કે F ના બળ તો ગમે તે બાજુ આમ હોય, ઉપર હોય, આમ ક્રોસમાં, પણ F નો કયો ઘટક લેવાનો? તો કે D ની બાજુનો ઘટક, F cos θ into D. જ્યાં F cos θ એ શું છે? તો કે F cos θ બરાબર છે F એટલે કે બળનો D ની દિશાનો ઘટક. W = FD cos θ. આવી રીતે લખી શકાય. હવે વાત કરીએ ઉર્જા અને કાર્યની. આની અંદર હજી 3 મુદ્દાઓ છે, એ આપણે પછી જોઈએ. પણ કાર્ય અને ઉર્જાના એકમો સમાન જ છે. તેનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જેમ્સ પ્રેસ્કોટ જૂલની યાદમાં જૂલ કે ખાલી જે પણ છે. બંનેનું પારિમાણિક સૂત્ર m1L2 T-2 છે. બંનેનું પારિમાણિક સૂત્ર પણ સમાન જ થાય, m1L2 T-2. આમ કાર્ય એ જ ઉર્જા છે અને ઉર્જા એ જ કાર્ય છે. ઉર્જાનો જન્મ જ કોને લીધે થાય? કાર્યને લીધે થાય છે. માટે કાર્ય અને ઉર્જાના એકમો બંને સમાન જ હોય, બંનેના પારિમાણિક સૂત્ર પણ સમાન હોય. જનરલ એકમ ન્યૂટન ઇન્ટુ મીટર એવું કહીએ તો ચાલે, પણ એને જ બેને ભેગા કરીએ એટલે ખરેખર બની જાય જૂલ. જે જેમ્સ પ્રેસ્કોટ જૂલની યાદમાં એનો એકમ જૂલ પણ છે. હજી એક એકમ છે અર્ગ પણ છે. મેં તમને એકવાર હોમવર્કમાં આપ્યું હતું બીજા ચેપ્ટરની અંદર કે 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય? CGS એકમ છે. એની વાત થોડી કહી દઉં. તેનો CGS એકમ અર્ગ છે. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય. 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય? 10⁷ અર્ગ.
તો જૂલ એકમ મોટો કહેવાય, અર્ગ એકમ નાનો કહેવાય, કારણ કે CGS છે, સીધી વાત છે. તો આ લેક્ચરને આપણે અહીં સુધી રાખીએ છીએ. આપણે જનરલી જોયું કાર્ય અને ઉર્જા વિશેની માહિતી, એક દાખલો જોયો, અને ત્યારબાદ આપણે ગયા ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ અને કાર્ય ઉર્જા પ્રમેય. તો ચેપ્ટર 3માં આપણે એક સમીકરણ જોઈ લો, એને m/2 વડે બધી બાજુ ગુણ્યું, બરાબરની બંને બાજુ. તો આ એક સૂત્ર બની ગયું, 1/2 ma² 1/2 mu² = ma × d. ma એટલે બળ થાય, ઇન્ટુ d Fd એટલે કાર્ય થાય. તો કાર્ય તો આ બાજુનું એકમ જૂલ હોય ને કાર્ય હોય તો ડાબી બાજુનું પદ પણ કંઈક એવું જ હશે, પણ આમાં વેગ છે એટલે આ એક ઉર્જા છે ને આને ગતિ ઉર્જા જ કહેવાય. સમીકરણમાં ડાબી બાજુનું પદ 1/2 ને ગતિ ઉર્જા દર્શાવે છે. પદાર્થના દળ તેના વેગના વર્ગના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહેવાય. કાઇનેટિક એનર્જી જેને k વડે દર્શાવાય. તો v ને vf લ્યો ને u ને vi લ્યો તો kf - ki, એટલે કે અંતિમ ગતિ ઉર્જા, જ્યાં kf બરાબર અંતિમ ગતિ ઉર્જા અને ki બરાબર પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ અને પ્રારંભિક ગતિ ઉર્જા છે. તો નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કાર્યની અંદર ડિટેલમાં જવાના છીએ. w = f × d cos d cos θ જે છે એની અંદર આપણે મેં વાત કરી કે 2-3 મુદ્દાઓ જોવાના છે, કે કાર્ય ધન ક્યારે હોય, શૂન્ય ક્યારે હોય, આપણે મહેનત કરવા છતાં પણ કાર્ય શૂન્ય મળી શકે, એ ક્યારે, કેવી રીતે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. ત્યાં સુધીમાં આટલું યાદ કરી લ્યો, આ દાખલાને જોઈ લ્યો, બરાબર. ડોટ ગુણાકાર છે, ડોટ ગુણાકાર મેં સમજાવ્યું તો એ મુજબ જ છે, બાકી સિમ્પલ છે. ઓકે, થેન્ક યુ.